પડવલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પોલીસ અને વહીવટીતંત્રએ કડક કાર્યવાહી કરી। આરોપી દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલ આશરે 1 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર આલીશાન મકાન આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું। ગત 30 માર્ચના જીવલેણ હુમલા કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ બાદ તપાસ દરમિયાન તેમની ગેરકાયદેસર મિલકતો પણ બહાર આવી હતી। મુખ્ય આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। અગાઉ આપવામાં આવેલી નોટિસ છતાં દબાણ દૂર ન થતા અંતે તંત્રે ડિમોલિશન કરી જમીન ખાલી કરાવી છે। ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી। હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે। આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા જેનું ગેરકાયદેસર મકાન રહેણાંક મકાન પડવલા ખાતે હોય તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે। જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે અને 2018ના ફાયરિંગનો ખાર રાખીને અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો એને। પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ થયો। સુરતની સમાચાર। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી 11 વર્ષીય બાળકીની છેડતીને લઈને સ્થાનિકોમાં આક્રોશ। દુકાનદારે છેડતી કર્યાનો પરિવારનો આક્ષેપ। પ્રભુલાલ માળી નામના દુકાનદાર સામે નોંધાઈ ફરિયાદ। સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરી તપાસ। અમદાવાદથી સમાચાર। 35 વર્ષ પહેલા વટવામાં થયેલી હત્યાનો મામલો। મૃતક ફરજાનાનો પરિવાર આવ્યો સામે। 10 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કર્યો હતો સંપર્ક। ફરજાના અંગે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી પૂછપરછ। ફરજાના 17-18 વર્ષની હતી ત્યારે પરિવાર છોડી દીધો હતો। પરિવારના સભ્યોએ શમશુદ્દીનને મળી ફરજાના અંગે તપાસ કરી હતી। શમશુદ્દીને ફરજાના ગુમ થઈ હોવાનું પરિવારને જણાવ્યું હતું। પરિવારે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ અમારા માટે ભગવાન સમાન છે। એ ટાઈમમાં અમારા ફાધરને અને અમારા કાકાઓ જે છે 3 કાકા તો મારા એક્સપાયર થઈ ગયા છે, એક મારા ફાધર જ રહ્યા છે। તે લોકો એવું કહેતા હતા કે અમે એનું જે બધું હતું એ બધું બાળી નાખ્યું હતું। ફોટા છે, વિડીયો હતા, એમ કે જે હતું એમનું કોઈ પ્રૂફ રહ્યું નહોતું। કેમ કે અમને લોકો એવું કહે કે આપણા એમ કે ઘરમાં રખાય એવા હતા નહીં, ત્યારે એ રીતનું કંઈ માનતા નહોતા કે હેરાન કરતા હશે ઘરમાં। ત્યારે અમારા મોટાઓએ અમને એવું કીધું। આ એ મારા ફઈ છે, મારા ફઈએ કીધું હતું કે અમે સાથે ભણતા હતા, 17-18 વર્ષના હતા એ, ત્યારથી એ ઘરમાંથી નાસી ભાગી જતા હતા। કેટલી વાર એ નાસેલા છે, ભાગેલા છે એ રીતનું। છોટાઉદેપુરમાં ચૂંટણીના પરિણામ બાદ ભાજપની હારનો વિવાદ। જિલ્લા પંચાયતની મોટી સડલી બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ। ભાજપના ઉમેદવારની હાર થતા ધમોડી ગામમાં નવીન બનેલ આરસીસી રોડને તોડી નાખવામાં આવ્યો, જેના કારણે ગામ લોકોને હાલાકી પડી છે। ચૂંટણીના પરિણામ બાદ જેસીબી સાથે કેટલાક લોકો હાથમાં દંડા લઈ આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે ગામ લોકો તરફથી। ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ગામમાં ડરનો માહોલ ઉભો કર્યો હોવાનું પણ લોકોનું કહેવું છે। ત્યારે આ મામલે ગામના લોકો મામલતદાર કચેરીએ જઈ રજૂઆત કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદાની રાજપીપળા નગરપાલિકા સાથે નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા કબજે કરી છે। આ જીત બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાઓ માટે ચહલપહલ તેજ બની છે। રાજપીપળા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં પ્રદેશમાંથી આવેલા પ્રતિનિધિઓએ જીતેલા સભ્યો સાથે બેઠક કરી હતી। સભ્યોની પસંદગી, ઈચ્છાઓ અને જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી। હવે આ સેન્સ પ્રક્રિયા આધારે આગામી દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામો નક્કી થશે, જે સામાન્ય સભામાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર હમણાં જ નર્મદા જિલ્લાની અંદર નાદોદ, તિલકવાડા અને નગરપાલિકા રાજપીપળા જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। એના અંતર્ગત પાર્ટીની જે પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવે છે એના માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એટલે પ્રદેશમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એ લોકો અત્યારે જે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ હશે એમની સેન્સ પ્રક્રિયા ચાલે છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં જુનિયર અને રેસિડેન્ટ તબીબોની હડતાલ સમેટાઈ છે। સિક્યોરિટી, લાઇટ અને સીસીટીવી જેવી માંગણીઓ સ્વીકારતા નિર્ણય લેવાયો છે। ગાંધીનગરથી આવેલા અધિકારી સાથે બેઠક બાદ હોસ્પિટલ કેમ્પસમાં 60 બાઉન્સર ગોઠવાયા। પીએમ રૂમ, ઇમરજન્સી, ઓપીડી અને પીડિયાટ્રિક વિભાગમાં સુરક્ષા વધારાઈ। તબીબો પર હુમલા બાદ હડતાલ શરૂ થઈ હતી। તબીબોએ કાયમી સુરક્ષા વધારવાની માંગ સાથે હાલ માટે રાહત વ્યક્ત કરી છે।
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગુજરાત સહિત આસપાસના જે પડોશી રાજ્યો છે ત્યાંથી પણ દર્દી આવતા હોય છે અને દર્દીઓના સગા આવતા હોય છે ત્યારે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે કે જે અહીંનો જે મેડિકલ સ્ટાફ છે, તબીબો છે, તેમના પર જે દર્દીના પરિવારના સભ્યો છે તેમના દ્વારા હિચકારો હુમલો જે છે તે કરવામાં આવતો હોય છે. અને હમણાં તાજેતરમાં જે ઘટના બની કે એક મૃતદેહ જે છે તે ડિકમ્પોઝ થઈ ગયો, એના કારણે પરિવારના સભ્યો રોષે ભરાયા હતા અને મેડિકલ સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને તેમના પર હુમલો કર્યા હોવાના આરોપ જે છે તે લાગ્યા હતા. ત્યારબાદથી તબીબો જે છે તે હડતાલ પર ઉતર્યા હતા અને રાજ્ય સરકાર સુધી આખો મામલો પહોંચ્યો હતો. રાજ્ય સરકાર પાસે મામલો પહોંચ્યો ત્યારબાદથી જે સયાજી હોસ્પિટલ છે તેની સુરક્ષા વ્યવસ્થામાં વધારો જે છે તે કરવામાં આવ્યો છે. અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તાત્કાલિક સારવાર વિભાગના દ્રશ્યો છે અને અહીંયા મોટી સંખ્યામાં દર્દી અને તેના સગા આવતા હોય છે ત્યારે તબીબો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા હેતુથી અહીંયા બાઉન્સર જે છે તે રાખવામાં આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ તો છે જ, પરંતુ સાથે સાથે બાઉન્સરોનું કવચ જે છે તે અહીંના મેડિકલ સ્ટાફને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તબીબો સાથે વાત થઈ તો તબીબો કહી રહ્યા છે કે આ માત્ર પરમેનન્ટ સોલ્યુશન નથી, આ ટેમ્પરરી સોલ્યુશન છે. કાયમ માટે આ પ્રકારની વ્યવસ્થા જો કરવામાં આવે તો જે દર્દી છે તેમના સગા છે અને મેડિકલ સ્ટાફ છે તેમની વચ્ચે થતી તકરારો જે છે તે અટકાવી શકાય. કાયમ માટે આ જ પ્રકારની સુરક્ષા હોવી જોઈએ જેથી તબીબો પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકશે. સાથે તબીબોએ જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે તે પણ વધારવાની માંગ કરી છે જેથી કોઈ ઘટના કે દુર્ઘટના ઘટે તો તે સમયે પુરાવાના ભાગરૂપે એ સીસીટીવી ફૂટેજ છે તેનો ઉપયોગ જે છે તે કરી શકાય. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સ્ટ્રાઇક એટલા માટે જ હતી કે અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે, પ્રોપર સીસીટીવી કેમેરાસ ને બધું લાગેલું હોય અને આવી ઘટના આગળ ફ્યુચરમાં ના થાય એટલા માટે જ સેફટી જરૂરી છે. તો એ માટે હોસ્પિટલના સ્ટાફે અને સરકારે જે ચર્ચા વિચારણા કરી અને સિક્યુરિટીની વ્યવસ્થા વધારી છે અમારા માટે એ એક સારી બાબત છે. આ જે વ્યવસ્થા છે એ માત્ર હંગામી નહીં પરંતુ કાયમી બની રહે એ માટેની ખૂબ જ પોઝિટિવ શબ્દોમાં એની અમને અશ્યોરન્સ સીપી સાહેબ દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા, એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન દ્વારા અને મંત્રીશ્રી દ્વારા પણ ટેલિફોનિક રીતે કરવામાં આવેલી છે. અને અમને પણ સરકારને બંધારણમાં વિશ્વાસ છે. દર્દીઓની સારવારમાં કોઈ વિલંબ ન પડે, ડૉક્ટર મુક્તપણે સારવાર કરી શકે તે માટે તાત્કાલિક 60 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સની ભરવાની મંજૂરી આપી દીધેલ છે અને તે પૈકી આજ રોજ 45 ગાર્ડ હાલમાં હાજર થઈ ગયા છે અને બીજા સાંજ સુધીમાં બીજા 15 ગાર્ડ પણ આવી જશે. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે પ્રધાનમંત્રીએ પાઠવેલા શુભેચ્છા સંદેશ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પ્રધાનમંત્રીના પોસ્ટ પર રિટ્વીટ કરી લખ્યું, ગુજરાત સાથેનો આપનો આત્મીય સંબંધ અને વિકસિત ભારતનું વિઝન અમને સૌને વિકાસની રાહ પર સતત આગળ વધવાની નીત નવી ઉર્જા અને દિશા આપે છે. ગુજરાતની વિકાસ યાત્રામાં આપના માર્ગદર્શનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર સિદ્ધિઓથી ગુજરાત આજે દેશભરમાં એક મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ગુમાવ્યા બાદ ભાજપ હવે હારના કારણો શોધી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હારનું ઠીકરું આપ પર ફોડ્યું છે. સાંસદના મતે આમ આદમી પાર્ટીએ આ વિસ્તારમાં એવું મોટું કોઈ કામ નથી કર્યું પરંતુ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી તો એક મોહરું છે. આપ પાછળ કેટલાક પરિબળો કામ કરી રહ્યા છે જેને કારણે ભાજપને નુકસાન થયું છે. હું ચોક્કસ કેટલીક વાતો સાચી સ્વીકારું છું કે ક્યાંક જિલ્લા પંચાયતની 1-2 સીટ, તાલુકા પંચાયતની 2-4 સીટ જિલ્લાના જે જવાબદાર લોકોએ પસંદગી જે કરી છે એમાં થોડી થાપ ખાઈ ગયા છે. ઉમેદવારીની પસંદગીમાં થોડો થાપ ખાઈ ગયા, પણ એ 5% કે 10%, પણ બાકીનો મોટો ભાગનો ભાગ જો ભગજો હોય તો ખોટો અપપ્રચાર, સમાજને, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલાક પ્રયાસો, કેટલાક પરિબળો કરી રહ્યા છે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું નુકસાન છે. હવામાન વિભાગની હીટવેવ આગાહીના પગલે અંબાજી પંથકમાં તાપમાન 41 ડિગ્રી પાર જતા ભારે ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે ઝાડા, ઉલટીઓ અને વાયરલ ફીવર જેવા રોગના કેસમાં વધારો થયો છે, જેના કારણે અંબાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ઓપીડી 300થી વધીને 400 ને પાર પહોંચી છે. હોસ્પિટલમાં જરૂરી દવાઓ અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તબીબો દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, હળવા કપડાં પહેરવા અને છાશ, લીંબુ પાણી જેવા ઠંડા પીણા લેવા અપીલ કરવામાં આવી છે. મુખ્યત્વે તાવ, વાયરલ ફીવર તેમજ ઝાડા